કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી મિત્રો એકમ કસોટી જે તારીખ 25/7/2024 અંતર્ગત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે પ્રથમ કસોટી લેવામાં આવનાર છે તેનું આપણે મોસ્ટ મોડલ પેપરનું સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ, જે તમારી આવનારી એકમ કસોટીમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ 9માં જે આપણી એકમ કસોટી લેવામાં આવનાર છે તારીખ 25/7/2024 અંતર્ગત, જેમાં પ્રશ્ન નંબર મિત્રો 1ની વાત કરીશું। અહીંયા તમારો જે અભ્યાસક્રમ છે તે મિત્રો ખાસ 15 જુલાઈ સુધીનો રહેવાનો છે, બરાબર। એટલે કે 15 જુલાઈ સુધી જેટલો અભ્યાસક્રમ ચાલેલો હશે એ મુજબ તમારે પૂછાવાનું છે। સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે। પ્રત્યેક પ્રશ્ન દીઠ તમને 1 ગુણ મળવાપાત્ર થાય છે। પહેલો પ્રશ્ન છે, કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે। તમને 4 ઓપ્શન આપેલા છે, તો એમાં જવાબ આવશે આપણો સી, હરિતકણ જોવા મળે છે। બીજું, સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓનો ફરતે કલા આવેલી નથી, તો એ છે મિત્રો એ આદિકોષ કેન્દ્રી। 3, કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે, તો જવાબ આવશે સી, રિબોઝોમ। 4, કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે, તો આપણો જવાબ આવશે સી, કોષ કેન્દ્ર પટલ। 5, નીચેના પૈકી કયા કોષ પોતાનો આકાર બદલી શકે છે, જવાબ આવશે એ, અમીબા। હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈશું, જેમાં ખલગ્યા પૂર્ણ કરવાની છે। મિત્રો પહેલી ખલગ્યા છે, 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની જે ઘટના છે એને ખલગ્યા કહે છે, તો એને મિત્રો પ્રસરણ કહેવાય। બીજું, ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર ખલગ્યા હોય છે તો વધુ હોય છે। ત્રીજું, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને ખલગ્યા કહે છે, તો જવાબ આવશે દબાણ। 4, બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતાં કેવી હોય છે, ઓછી હોય છે। હવે આપણે પ્રશ્ન 3 ઉપર આવીશું। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે, જેમાં પહેલું છે, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોની સાથે સંકળાયેલું હોય છે, જવાબ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસ પટલની પુટિકાઓ એટલે કે કોથળી જેવી રચનાઓ સાથે સંકળાયેલું હોય છે। 2, કોણ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી અને શા માટે, જવાબ, વાયરસ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી કારણ કે તે કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી। 3, યકૃત કોષોમાં લીસી અંતઃકોષ રસજાળ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે, જવાબ, યકૃત કોષોમાં લીસી અંતઃકોષ રસજાળ વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે। 4, એમોનિયા વાયુને એમોનિયા બાષ્પ તરીકે રજૂ કરવું યોગ્ય નથી, શા માટે, જવાબ, જ્યારે કોઈ પદાર્થ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય અને ઊંચા તાપમાને ગરમ કરતા વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે તો જ તેની બાષ્પ તરીકે રજૂ કરી શકાય। એમોનિયા ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જ હોવાથી તેની બાષ્પ સ્વરૂપે રજૂ કરવું યોગ્ય નથી। 5, સમાન તાપમાને પાણીના કણોની ઉર્જા એ બરફના કણોની ઉર્જા કરતાં કેટલી વધુ હોય છે, જવાબ, સામાન્ય તાપમાને પાણીના કણોની ઉર્જા એ બરફના કણોની ઉર્જા કરતાં ગલનગુપ્ત ઉષ્મા જેટલી વધુ હોય છે। પ્રશ્ન 4, વૈજ્ઞાનિક કારણ આપવાનું છે। પ્રત્યેક પ્રશ્નથી 3 ગુણ મળવાપાત્ર થાય। પહેલું છે, મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, જવાબ, દ્રવ્ય સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે। દ્રવ્યના આ સૂક્ષ્મ કણો વચ્ચે અવકાશ હોય છે, આથી મીઠું જ્યારે પાણીમાં નાખવામાં આવે ત્યારે પાણીના કણો વચ્ચેના જે ખાલી સ્થાનોમાં મીઠાના કણો સમાઈ જાય છે અને આથી મીઠું છે એટલે કે સોડિયમ ક્લોરાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે। બીજું છે, ડેન્ટોલનું 2 ml દ્રાવણ લઈ તેની પાણી વડે બંધ કરતા છતાં ડેન્ટોલની વાસ સતત આવ્યા કરે છે, જવાબ, દ્રવ્ય કણો અતિ સૂક્ષ્મ હોય છે। ડેટોલના 2 ml દ્રાવણની બંધ કરવાથી આ અતિ સૂક્ષ્મ કણોની હાજરી દરેક વખતે મંદ દ્રાવણમાં રહ્યા જ કરે છે। ઉપરાંત આ કણો હવામાં ભળી પ્રસરણ પામે છે, તેથી ડેટોલને પાણી વડે મંદ કરવા છતાં તેની વાસ છે એ સતત આવ્યા જ કરે છે। પ્રશ્ન 4 સવિસ્તર ઉત્તર લખવાના છે।
અહીંયા તમને 5 ગુણ મળવાપાત્ર થાય છે। વર્ણન કરવાનું છે અંતઃકોષરસ જાળ। તો મિત્રો એનું સ્થાન છે કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલા પટલમય રચના છે। એની રચના તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી અવિરત જાળીમય સ્વરૂપ ધરાવે છે। અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપ હોય છે। વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે। તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે। એનું કાર્ય તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે। કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું દ્રાવણ કરે છે અને કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે। ત્રીજું, કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે। 4. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોમાં લીસી અંતઃકોષરસ જાળ ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓની બિનવિષારીક બનાવવામાં અગત્યની ભૂમિકા પણ ભજવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આવા તમારા પ્રશ્નપત્રની। મિત્રો, આવું જ તમારું પ્રશ્નપત્ર એકમ કસોટીને આવવાનું છે। મિત્રો, આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા। અને ખાસ કરીને ધોરણ 9ની નવી સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેનું મિત્રો તમારે સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો।